સહજ ન્યૂઝ. છોટા ઉદેપુરના વર્દી ગામે શાળાના મુદ્દે ચૂંટણીનો કરવામાં આવ્યો બહિષ્કાર. લેખિત ખાતરી બાદ ગ્રામજનો મતદાન કરવા થયા તૈયાર. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. છોટા ઉદેપુર જિલ્લાના વર્દી ગામમાં આજે લોકશાહીના મહાપર્વ દરમિયાન ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગામની જૂની શાળા તોડી પાડ્યાને 4 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નવી શાળાનું નિર્માણ કાર્ય શરૂ ન થતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મતદાન શરૂ થયા બાદ લાંબા સમય સુધી મતદાન મથક પર એક પણ મતદાર ન પહોંચતા વહીવટી તંત્ર દોડતું થયું હતું અને મામલાની ગંભીરતા સમજી ટીડીઓ, કોન્ટ્રાક્ટર અને ઉમેદવારો તેમજ પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો તાત્કાલિક વર્દી ગામે પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે લગભગ 3 કલાક સુધી ચર્ચા અને સમજાવટ બાદ વહીવટી તંત્ર દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. આચાર સંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક શાળાના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. લેખિત ખાતરી મળ્યા બાદ ગ્રામજનોએ મતદાન પ્રક્રિયા સાથે જોડાવાની તૈયારી દર્શાવી હતી અને ત્યારબાદ ગામમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી. આ સમગ્ર ઘટનાએ વિકાસના પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓને લઈને ગ્રામજનોમાં રહેલા અસંતોષને ઉજાગર કર્યો છે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર. શાળાની અંદર વર્દી ગામના ગ્રામજનોને સ્કૂલ બાબતે થોડો પ્રશ્ન હતો અને જેના અંદર પથ્થર નીકળેલ હોય તેથી કામ ચાલુ થઈ શકેલ નહોતું, પણ વર્દી ગામના લોકોને સમજાવતો હવે એમના દ્વારા મતદાનની જે કામગીરી રહી એ ચાલુ કરવામાં આવેલ છે. ચૂંટણી અધિકારી ડીડી ચૌધરી ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવ્યું. ગ્રામજનો દ્વારા મતદાન ચાલુ કરવામાં આવ્યું. ચૂંટણી બહિષ્કાર હતો, ગ્રામજનોને સમજાવટ બાદ આજે વર્દી પ્રાથમિક શાળાની અંદર મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. એવા સમાચાર સાંભળ્યા એટલે અમે લોકો તાત્કાલિક વર્દી પ્રાથમિક શાળા અને વર્દી ગામે અહીંયા પહોંચ્યા છીએ. વર્દી ગામના સૌ આગેવાનો અને તાલુકા પંચાયતના માજી સભ્ય, માજી સરપંચ, કીડુભાઈ બધાની સાથે વાતચીત કરી, ગામના આગેવાનો સાથે વાતચીત કરી. એમની રજૂઆત 110% સાચી છે. 4 વર્ષથી પ્રાથમિક શાળાને તોડી નાખી હતી, એનું બાંધકામ કરવાનું તો એનો સમય પૂરો થઈ ગયો અને એની બીજી એજન્સી બી મંજૂર થઈ ગઈ. તો એવા સમયે લોકોનો આક્રોશ તો સ્વાભાવિક છે કે આવા સમયે રહે છે. તો એ આક્રોશને અમે લોકો શાંત પાડ્યો છે. માનનીય ચૌધરી સાહેબ ટીડીઓ અહીંયા હાજર થયા, એના એજન્સીના કોન્ટ્રાક્ટર પણ હાજર થયા અને લેખિતમાં બાંહેધરી આપી કે આ ચૂંટણી આચારસંહિતા 28મી તારીખે એપ્રિલે પતી જાય તો મેના પહેલા અઠવાડિયાની અંદર આની કામગીરી શરૂ કરવામાં આવશે એવી લેખિત બાંહેધરી આપી છે. અને ગ્રામ લોકોને આ જવાબથી અને આ આશ્વાસનથી સંતોષ થયો છે અને એ લોકોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે અને મતદાનનું કામકાજ, મતદાન નાખવાનું કામકાજ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. શું કારણ છે? બસ અમારે સ્કૂલ જે 4 વર્ષથી તોડી પાડી છે, બરોબર, અને અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ કે અત્યારે કામગીરી હાથમાં લીધી કે એવું કશું જ છે નહીં. તો એના માટે અમે મત બહિષ્કાર કર્યો. ગામમાં કેટલી વસ્તી છે? 1300 ની આજુબાજુ.